હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2ની શરૂઆત કરીએ એ પહેલાં નૂતન વર્ષના મારા તમને ખૂબ ખૂબ અભિનંદન છે. તમારું આ નવું વર્ષ લાભદાયી નીવડે, ફળદાયી નીવડે અને શિક્ષણ જગતમાં તમે ખૂબ જ પ્રગતિ કરો અને કહેવાય કે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી ભગવાન પાસે મારી પ્રાર્થના છે. તમારા સમગ્ર પરિવારને મારા નૂતન વર્ષના હેપી ન્યૂ યર. હવે અભ્યાસક્રમની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 ઇતિહાસની અંદર પ્રકરણ 4 જે છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળો, એના વિશે આપણો હવે વિગતવાર અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કહી શકાય કે જે રાષ્ટ્રીય ચળવળો જે છે એ કે ભારત દેશને આઝાદ કરવા માટે થઈ ને આ જે રાષ્ટ્રીય ચળવળો જે છે એ હાથ ધરવામાં આવી હતી. આપણે જોઈ શકીએ છીએ કે કહીએ છીએ કે ભાઈ એ અંગ્રેજો જ્યારે ભારતની અંદર પગ પેસારો કર્યો ત્યારથી લઈ અને એના પછીના જે 100 વર્ષના દાયકા દરમિયાન એમણે જે ભારત દેશની અંદર જે સત્તા જમાવી છે અને એ સત્તાના પરિણામ રૂપે જે કહેવાય કે રાષ્ટ્રવાદ જે ઉત્પન્ન થયો છે ભારતના લોકોમાં, કેમ કે કહી શકાય છે કે ભાઈ અંગ્રેજો વધુ સમય સુધી ભારતમાં ન ટકે એવા પ્રયાસો ભારતના લોકોના હતા. માટે ઘણી બધી રાષ્ટ્રીય ચળવળો એમના તરફથી થઈ છે. એટલે એ કહી શકાય કે રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવે છે. અહીંયા આપણે કહી શકાય કે ભારત દેશની અંદર જે લોકો હતા, બરોબર, કે બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે રાજકીય પરિસ્થિતિ ભારતની કેવી હતી એમ તો અહીંયા કહી શકાય કે આપણે ખટપટવાળી એમ તણાવયુક્ત પરિસ્થિતિ હતી. કેમ કે અહીંયા કહી શકાય કે એ વખતે રાજાશાહી શાસન હતું. એટલે જે તે રાજાઓ કે અમલદારો જે હતા એ શાસન કરતા હતા. એ સમય દરમિયાન કહી શકાય કે ભારતીય એકતા જે હતી એની અંદર અહીંયા કહી શકાય કે ક્યાંક અંશે કદાચ કહી શકાય કે ખટપટ હતી એકતામાં. એટલે કહી શકાય અંગ્રેજોએ એ નબળાઈ જે છે એનો લાભ ઉઠાવે છે અને એ નબળાઈનો લાભ ઉઠાવી અને કદાચ કહી શકાય કે એવું કહ્યું છે કે નબળાઈનો લાભ ઉઠાવી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો. 1757માં એમણે બંગાળની અંદર પગ પેસારો કર્યો અને 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસન દરમિયાન તો પોતાનું આખું આધિપત્ય જમાવી લીધું. હવે વિચાર કરો તમને એમની કૂટનીતિ કેટલી હતી એમ. કેમ કે એમને ખ્યાલ છે કે ભારતીય લોકો કેવા પ્રકારના માણસ ધરાવે છે. કેમ કે એને થોડીક લાલચ આપો ને તો એ લોભાઈ જાય. એટલે આવી રીતના લાલચ આપી અને કેટલાક અમલદારો, કેટલાક રાજાઓ અને કેટલાક વ્યક્તિઓને એમને પોતાની તરફેણમાં લઈ લીધા અને એના પછી કહી શકાય છે કે ભારતના લોકોને આ રીતે છેતરપિંડી કરી છે અને ભારતની અંદર પગ પેસારો કર્યો છે. કહી શકાય કે એક વ્યાપાર માટે થઈ, એક સામાન્ય વ્યાપાર કરવા માટે થઈ અને એમને ભારતની અંદર પગ પેસારો કર્યો હતો અને ધીમે ધીમે 100 વર્ષના સમય દરમિયાન તો પોતાનું આખું આધિપત્ય જમાવી લીધું. એટલે પોતે સત્તાધીશ બની ગયા હતા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ એવું પણ કહી શકાય. બરાબર. એટલે વહીવટી માળખું જે છે બરાબર એ દેશના સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવી ગયું. બરાબર. એટલે બ્રિટિશ પ્રણાલી જે છે કે બ્રિટિશરો જે છે કે ઇંગ્લેન્ડની અંદર જે પ્રમાણની પ્રણાલી ચાલતી હતી, રાજકીય પ્રણાલી ચાલતી હતી, એવી જ પ્રણાલી એમને ભારતની અંદર પણ શરૂઆત કરી નાખી હતી. એ જ પ્રમાણનો વહીવટ એમને ભારતના લોકો ઉપર ચાલુ કરી નાખ્યો હતો. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના પણ કરી નાખી વિદ્યાર્થી મિત્રો. એટલે હવે જોઈએ કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું છે. કેમ કે એમનું તો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું, બ્રિટિશને સમૃદ્ધ બનાવવું. અને એના માટે થઈ અને ભારતના ભોગે એમને બ્રિટિશને સમૃદ્ધ બનાવ્યું હતું. હવે જોઈએ 1857નો જે સંગ્રામ છે, કેમ કે 1857નો સંગ્રામ અહીંયા શા માટે થયો એ તો એની આપણે ચર્ચા કરીએ તો એવું પણ કહી શકાય કે આ જે 1857નો સંગ્રામ જે છે તો એ જે 1857નો સંગ્રામ જે છે એ અહીંયા કહ્યું ને કે ભાઈ રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો અને લશ્કરી પરિબળો તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલ જે છે એનો સમાવેશ કર્યો છે. એમ કે એનફિલ્ડ રાઇફલ જે દાખલ કરી સૈનિકોમાં તો એ જ આપણા માટે સૌથી કારણભૂત જવાબદાર કહી શકાય કે 1857ના વિપ્લવ માટે થઈને. કેમ કે અહીંયા એનફિલ્ડ રાઇફલ જે છે
તો એનફિલ્ડ રાઇફલ ઉપર કદાચ કહી શકાય કે ભાઈ ગાયની ચરબી જે છે એનું મોસ જે છે કે ડુક્કરની ચરબીનું મોસ લગાવવામાં આવ્યું છે. અને ભારતીય સૈનિકો જે હતા એ આ માંસાહારી નહોતા, માટે એ જે કારતૂસો જે છે એ દાંતથી તોડવી પડતી હતી. માટે ભારતીય સૈનિકોએ એનો વિરોધ કર્યો, સખત વિરોધ કર્યો. અને જેના કારણે પછી 1857નો વિપ્લવ થાય છે. એમાં મંગળ પાંડે જે હતા એ 1857ના વિપ્લવના પ્રથમ શહીદ કહેવાય છે, આપણે એવું કહી શકીએ. હવે બીજી વસ્તુ એ કે આ જે 1857નો વિપ્લવ છે એમાં પ્રથમ શહીદ મંગલ પાંડે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો કે જવાબદાર સંગ્રામને પ્રથમ શહીદ જે છે એ મંગલ પાંડે હતા. અને આ સંગ્રામની અંદર બીજા કયા કયા લોકોએ ભાગ લીધો એમ તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે જેવા જે સંગ્રામકારીઓ જે હતા એની અંદર સામેલ થયા હતા. અને 1857ના સંગ્રામના ઘણા બધા પરિણામો, એની અસરો એના ઉપર ઊભી થઈ હતી. બીજી એક વસ્તુ એ છે કે આ જે સત્તાધીશો હતા એમાં ભારતની અંદર કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ હતી. ભારતમાં અહીંયા કહ્યું છે કે કંપની શાસનનો અંત છે અને બ્રિટિશ તાજની શરૂઆત, યાની કે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, એના અનુસંધાનમાં વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં કેટલાક બદલાવો પણ આપણને જોવા મળ્યા. ત્યાર પછી શું કહ્યું છે કે 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટેના કેટલાક નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ ગઈ. એના કેટલાક કારણો હતા કે ખરેખર ભારતની અંદર 1857નો જે જુવાળ ફાટી નીકળ્યો રાષ્ટ્રવાદ તરફનો, તો એ રાષ્ટ્રવાદ જે છે કે 1857નો વિપ્લવ જે છે એ નિષ્ફળ શા માટે ગયો એમ? કેમ કે ભારતની અંદર ક્રાંતિકારીઓ તો હતા, સશક્ત પુરુષો હતા, પણ છતાં નિષ્ફળ જાય છે. તો એ નિષ્ફળ જવા પાછળના કારણો શું હતા એમ તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે નિર્ધારિત સમય કરતાં તો એની વહેલી શરૂઆત થઈ ગઈ. નિર્ધારિત સમય એટલે નિશ્ચિત હતું કે 1857નો વિપ્લવ જે છે એ આ તારીખે શરૂ થશે એવું નિશ્ચિત હતું, પણ એના કરતાં વહેલા શરૂ થઈ જાય છે. કેમ કે મંગલ પાંડેને ફાંસી વહેલી આપી દીધી માટે, બરાબર. પછી શું કહે છે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, કે કોઈ યોગ્ય શાસન ચલાવનાર કોઈ નેતા નહોતો. કે કદાચ કહે છે કે કોઈ લશ્કરને દોરવું હોય કે કોઈ સૈનિકની ટુકડીને રાહદારી બનાવવી હોય તો એના માટેનો કોઈ મજબૂત જે નેતા જોઈએ એ નેતા નહોતો, બરાબર. બીજી વસ્તુ કહે છે કે અપૂરતા અને પછાત શસ્ત્રો, કે આપણી જોડે પૂરતા શસ્ત્રો, અસ્ત્ર કે શસ્ત્ર નહોતા. જ્યારે અંગ્રેજો જોડે તો બારૂદ હતા, તોપ ગોળા હતા, બધા જ સાધનો હતા, જ્યારે ભારતના લોકો જોડે કોઈ પણ પ્રકારના અસ્ત્ર શસ્ત્રો હતા નહીં, બરાબર. સામાન્ય અસ્ત્રોથી એમને લડવાનું હતું, વિજય પ્રાપ્ત કરવાનું હતું, માટે એ શક્ય નહોતું, બરાબર. એના પછી કહ્યું છે કે સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાનો અંગત સ્વાર્થ જે હતો એ, શું કહ્યું છે અહીંયા કે સંગ્રામકારીઓ જે છે એમાં રાષ્ટ્રીય ભાવના નહોતી પણ પોતાનો અંગત સ્વાર્થ. દાખલા તરીકે રાણી લક્ષ્મીબાઈ છે તો એમના વિસ્તાર માટે એ લડતા હતા, બહાદુર શાહ જફર છે તો એમના વિસ્તાર માટે એ લડતા હતા, તાત્યા ટોપી છે તો એમના વિસ્તાર માટે એ લડતા હતા. બધા ભેગા થઈ અને એક જૂથ બની અને પછી જો સંગ્રામ કર્યો હોત કે અંગ્રેજોનો સામનો કર્યો હોત તો કદાચ એનું પરિણામ કંઈક જુદું હોત, પણ અહીંયા એ શક્ય બન્યું નહીં. એટલે પોતાનો અંગત સ્વાર્થ જે હતો એ સ્વાર્થને અને પ્રાધાન્યતા આપી માટે આપણો સંગ્રામ જે છે એ નિષ્ફળ ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, એના પછીની વાત કરીએ શું કરી છે, જુઓ કે યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ. પાછું એક કોઈ નેતૃત્વ નહોતું, એનું સંચાલન કોણ કરે? એ માની લો કે તમારે 1857નો વિપ્લવ શરૂ કરવો છે કે અંગ્રેજો જોડે લડત માંડવી છે, તો એના માટેની શરૂઆત કહેવાય કે નેતૃત્વ, એનું કોઈ સંચાલન કરનાર કોઈ વ્યક્તિ નહોતો, કોઈનું વ્યક્તિત્વ નહોતું, કે કોઈ જવાબદારી વ્યક્તિ નહોતો, જવાબદારીયુક્ત વ્યક્તિ પણ નહોતો. અને એના કારણે જ કદાચ કહી શકાય છે કે આ 1857નો વિપ્લવ જે છે એ નિષ્ફળ ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, એટલે 1857નો જે સંગ્રામ જે છે એ સંગ્રામની અંદર શરૂઆત કહી છે કે અહીંયા કહ્યું છે ને કે રાજકીય અસંતોષ હોય, આર્થિક શોષણ હોય, સામાજિક અને ધાર્મિક પરિબળો હોય, રસકળી પરિબળો તથા તાત્કાલિક પરિબળો જેવા જે છે. હવે તાત્કાલિક પરિબળ કયું તો એનફિલ્ડ રાઇફલ જે છે એ દાખલ કરી તે. કદાચ પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે 1857નું તાત્કાલિક કારણ જણાવો, તો શું કે એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ એ 1857નું એક તાત્કાલિક કારણ કહી શકાય છે, બરાબર. એટલે આ વાત હતી 1857ના સંગ્રામની. એના પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો અહીંયા બહિષ્કાર અને સ્વદેશી ચળવળની વાત કરી છે એ પ્રમાણે જોઈએ તો કે ભારતની રાષ્ટ્રીય ચળવળો જે છે
એમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગનું આંદોલન, એટલે બંગાળના ભાગલા. બંગભંગનું આંદોલન મતલબ બંગાળના ભાગલા જે 1905ની અંદર થયા હતા. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે બંગભંગનું આંદોલન ક્યારે શરૂ થયું હતું? તો 1905ની સાથે સાથે અહીંયા કહ્યું કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો હતો. સૌથી અગત્યની વસ્તુ શું છે? મહત્વનો બનાવ કયો છે? એક અહીંયા કહ્યું છે ને કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. સ્વદેશી ચળવળની અંદર સૌથી અગત્યનું પરિબળો જો ભાગ ભજવ્યું હોય તો બંગભંગનું આંદોલન, અને બીજી વસ્તુ કહી છે કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. એટલે અહીંયા કહ્યું છે કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો અને સ્વદેશી વસ્તુનો સ્વીકાર કરવો, એ બાબતો જે છે એ અહીંયા શરૂ કરવામાં આવી હતી. બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો હતો. બીજી વસ્તુ અહીંયા કહી છે એ પ્રમાણે કે બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત. હવે બંગાળ એટલે અત્યારનું કદાચ કહીએ તો આજના સમય પ્રમાણે બંગાળ, પછી બિહાર અને ઓરિસ્સા, આ 3 રાજ્યો ભેગા થાય છે. એ વખતે બંગાળ એકલું હતું. એની અંદર ત્યાં જુદા પડેલા રાજ્યો છે બિહાર અને ઓરિસ્સા. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું એક કેન્દ્ર બિંદુ હતું, અને એના જ કારણે કદાચ કહી શકાય કે રાષ્ટ્રીય ચેતનાનો વેગ અને વિચાર બંગાળમાંથી જ મળતો હતો. વળી બીજી વસ્તુ એક છે કે 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ સાથેની જે એકતા હતી એ અંગ્રેજો સામે લડ્યા હતા. એક બની, કેમ કે હિન્દુ અને મુસ્લિમ એક હતા, અને હિન્દુ મુસ્લિમની આ એકતાને તોડવા માટે થઈ અહીંયા અંગ્રેજોએ એક કૂટનીતિ અપનાવી. કઈ? કે ભાગલા પાડો અને રાજ કરો. આ એક એમને કૂટનીતિ જે હતી એ નીતિ અપનાવી છે, અને એ નીતિ કદાચ કહી શકાય કે સમય જતાં રંગ પણ લાવી હતી એમની. આ એક અંગ્રેજોનું ચાલ હતી, અંગ્રેજોની એક કૂટનીતિ હતી કે ભારતની અંદર જ્યાં સુધી હિન્દુ મુસ્લિમ એકતા હશે ત્યાં સુધી અંગ્રેજોનું શાસન ચાલશે નહીં, કેમ કે એમની તાકાત છે. હિન્દુ અને મુસ્લિમ એકતા જે છે એ ભારતની એક તાકાત છે, અને એ તાકાતને તોડવા માટે અંગ્રેજો હિન્દુઓ અને મુસલમાનોને અલગ કરવા પડશે. એટલે એમના માટે થઈ અને ભાગલા પાડો અને રાજ કરો આવી નીતિ અપનાવી. એટલે અહીંયા બંગાળના ભાગલા પાડવામાં આવશે. તો પશ્ચિમ બંગાળની અંદર અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ અત્યારનું કહેવાય કે ભાઈ બિહાર અને ઓરિસ્સા જે અલગ પડી જાય, તો અહીંયા કહે કે હિન્દુ અને મુસલમાન અલગ પડી જાય, અને અલગ પડી જશે તો એમની તાકાત જે છે એ તૂટી જશે. આવી નીતિ કોને અપનાવી હતી? તો વાયસરોય કર્ઝન, વાયસરોય લોર્ડ કર્ઝન જે છે એણે આ નીતિ અપનાવી હતી બંગાળ પ્રાંતના વહીવટ. એટલે એને એક બહાનું કેવું આપ્યું જુઓ કે બંગાળ જે છે ને એ બહુ વિશાળ પ્રદેશ છે, એટલે એના વહીવટીય બહાના હેઠળ એને અહીંયા પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એવા 2 ભાગ પાડી દીધા. વિદ્યાર્થી મિત્રો, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા 2 ભાગલા પાડી દીધા એમને. શા માટે થઈ? કે રાજકીય વહીવટની અંદર, કેમ કે બંગાળ જે છે એ બહુ મોટો પ્રદેશ છે, બહુ મોટો વિસ્તાર છે, એટલે એનો વહીવટ કરવો શક્ય નથી. માટે વહીવટીય સરળતા ખાતર એમને પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એવા 2 ભાગ પાડી દેવામાં આવ્યા. એટલે બંગાળના 2 ભાગ પાડી દીધા. પછી શું થાય છે કે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો, કેમ કે લોકો નહોતા ઈચ્છતા કે બંગાળના ભાગ પડે. એટલે 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતનો અમલ કરાયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો છે. અને એના પછી શું થાય છે જુઓ કે એના પછી આગળ કહ્યું છે કે તે દિવસે સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકેની ઉજવણી થઈ. કેમ કે અહીંયા અંગ્રેજોએ એવી નીતિ અપનાવી હતી કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો, એટલે બંગાળને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળની અંદર એને વહેંચી નાખો, મતલબ વિભાજન કરી નાખો, જેથી ભારતીય તાકાત જે છે હિન્દુ અને મુસલમાનોની તૂટી જશે. પરંતુ આનાથી વિરુદ્ધ બને છે, કેમ કે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે લોકો એવું જોયું, કેમ કે બંગાળના ભાગલા લોકો ઈચ્છતા નહોતા, અંગ્રેજો ઈચ્છતા હતા વાસ્તવમાં. પછી શું થાય છે કે ભારતના અન્ય લોકો પણ કે માનવા લાગ્યા કે હિન્દુમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે છે એ જોરશોરથી શરૂ થઈ ગયો છે, અને એના જ કારણે શું કહે છે કે તેને રોકવા માટે એનું વિભાજન કરાયું છે. જો લોકો પણ બુદ્ધિશાળી હતા, એટલે લોકોને પણ અંગ્રેજોની આ નીતિમાં કદાચ નીતિ જે છે એના વિશે એ ખ્યાલ પામી ગયા હતા. એટલે એમને એવું લાગતું હતું કે અંગ્રેજો જે છે એ ભારતનું વિભાજન કરવા માગી રહ્યા છે, ભારતની એકતા તોડવા માગી રહ્યા છે, માટે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એવા ભાગલા પાડવા માગી રહ્યા છે. અને તેના જ કારણે કદાચ કહ્યું છે કે બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજા સાથે ક્યાં કે એકબીજાના હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના પ્રદર્શનો કર્યા. અને એના પછી શું થાય છે કે આંદોલનના મહત્વના 3 જ લક્ષણો હતા. કયા કયા 3 લક્ષણો કયા? આજે કહેવાય કે ભાઈ બહિષ્કાર અને સ્વદેશી ચળવળની વાત કરીએ તો બહિષ્કાર કઈ વસ્તુનો? તો સ્વદેશી વસ્તુ અપનાવી,
વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. વિદેશનું કોઈ પણ પ્રકારનું શિક્ષણ જે છે એ ભારતની અંદર રાખવું નહીં. આ 3 જ બાબતો જે છે એ મુખ્ય હતી, મતલબ કે એના મુખ્ય લક્ષણો હતા. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો અને વિદેશી માલના બહિષ્કારના કારણે શું કહેશે કે ઇંગ્લેન્ડના વેપાર જે છે એ અહીંયા મોટો ફટકો પડશે ઇંગ્લેન્ડના વેપારને. કેમ કે અહીંયા ભારતના લોકો જે છે એમણે કહ્યું ને કે ભાઈ સ્વદેશી વસ્તુનો સ્વીકાર કર્યો અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો, એટલે વિદેશની જે કંઈ વસ્તુ ભારતની અંદર આયાત થતી હતી એ વસ્તુ પર અહીંયા રોક લાગી ગઈ, ટૂંક લાગી ગઈ, અટકાયત થઈ ગઈ. અને અટકાયત થઈ ગઈ એટલે ઇંગ્લેન્ડની જે કમાણી હતી એ અટકી ગઈ, કે જેના કારણે એમને મોટું નુકસાન પડવા લાગ્યું. અને એ નુકસાન જાય છે એના જ કારણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે જુઓ કે વિદેશની અંદરથી અહીંયા કહ્યું કે ઇંગ્લેન્ડમાંની આયાત શું શું વસ્તુ થતી હતી? ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે જેવી વસ્તુઓ જે છે એ વિદેશની અંદરથી આયાત થતી હતી. અને સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. ભારતની અંદર પણ કે સ્વદેશી વસ્તુ જે છે એ બનાવવા માટે કારખાના જે છે એ શરૂ થઈ ગયા. અને એના પછી શું કહે છે કે બંગાળ ઉપરાંત હિન્દના અન્ય જે પ્રદેશો જે છે કે જેવા કે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે જો કયા કયા પ્રદેશો છે તો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ શું કહે છે કે અહીંયા લડતના પ્રત્યાઘાતો પડ્યા. એટલે ત્યાં પણ કે સ્વદેશી વસ્તુઓ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, આ લડતો જે છે એણે પણ જોર માંડ્યું હતું. એટલે એના કારણે શું કે ગુજરાતમાં પણ કે આ વસ્તુ શક્ય બની, સ્વદેશી વસ્તુનો સ્વીકાર કરવામાં આવ્યો. એના પછી શું કહે છે કે જબરજસ્ત આ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આનો એક જબરજસ્ત પડઘો પડ્યો. અને એના જ કારણે શું થાય છે કે બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરવા માટે થઈ અને 6 વર્ષ પછી જોજો 1905ની અંદર આ બંગાળના ભાગલાની શરૂઆત થઈ હતી. લોર્ડ કર્ઝને શરૂઆત કરી હતી અને એના પછી કહ્યું છે કે 1911ની અંદર બંગાળના ભાગલા એને રદ કરવા પડ્યા. એટલે અહીંયા કહ્યું હતું કે ભાઈ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા 2 ભાગલા પાડવા, તો એ જે ભાગલા જે છે એમને રદ કરવા પડ્યા. અને એના કારણે શું કહે છે હિન્દુઓની આ એક મોટી સફળતા હતી. હિન્દુઓની કે ભારત દેશની આ એક પ્રથમ સફળતા હતી કે જેમણે ખરેખર એમના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. પણ એ શાના કારણે પ્રાપ્ત કર્યો કે હિન્દુ મુસ્લિમ એકતા હતી માટે. અને આ હિન્દુ મુસ્લિમ એકતા જો કદાચ જો તૂટી ગઈ હોત તો આપણે કહી શકીએ છીએ કે આજે બંગાળના ભાગલા જે છે એ વખતે જ પડી ગયા હોત. એટલે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવું બની ગયું હોત. ત્યાર પછી અહીંયા વાત કરી કે મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. હવે આ વસ્તુ સક્સેસ નથી થતી કે બંગાળના ભાગલા પાડવા છે તો બંગાળના ભાગલા પાડવા છે એ સફળ નથી થતા એની અંદર, માટે એમને મુસ્લિમ લીગ એવી સ્થાપના કરી. એટલે મુસ્લિમ બંધુઓ માટે એક અલગ શાસનની વ્યવસ્થા કરી. એવા પ્રદેશો સાથે એવા આયોજન સાથે એમને આ એક મુસ્લિમ લીગની સ્થાપના 1906ની અંદર કરવાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.